ક્રિસ્પી અને ખાવામાં એકદમ ફરસી અને સોફ્ટ મસાલા ભાખરી બનાવવા માટે 2 કપ જેટલા ઘઉંના લોટમાં 1 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ, અડધા કપ જેટલો રવો અને અડધા કપ જેટલા ચણાના લોટને સારી રીતે મિક્સ કરી લઈએ. પાટલા ઉપર થોડું જીરું, સફેદ તલ અને અજમાને થોડા અધકચરા ક્રશ કરી લઈએ. મિક્સર જારમાં થોડા લીલા મરચાના ટુકડા, આદુના ટુકડા, લસણની કળી અને કોથમીરના પાનને પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરીને તેની ગ્રીન પેસ્ટ તૈયાર કરી લઈએ. પેનમાં થોડું તેલ અને ગ્રીન પેસ્ટને એડ કરીને તેને સારી રીતે સાતરી લઈએ. તેને લોટમાં એડ કરી દઈએ. સાથે વાટેલું જીરું, તલ, અજમા, થોડું મીઠું, હિંગ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર અને અડધા કપ જેટલા તેલને સારી રીતે મિક્સ કરી લઈએ. જેનાથી લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી થઈ ગયું છે અને હાથમાં બાઇન્ડ થાય છે. 3/4 કપ જેટલું સેજ ગરમ પાણી એડ કરીને કઠણ લોટ બાંધી લઈએ. લોટને 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. હવે લોટમાંથી થોડો લુવો લઈને તેને પાટલા ઉપર રાખી દઈએ અને તેમાંથી મીડિયમ થીક ભાખરી વણી લઈએ. છરીની મદદથી ભાખરીમાં કાપા કરી લઈએ. તૈયાર થયેલી ભાખરીને ગરમ તવા ઉપર રાખીને બંને બાજુથી શેકી લઈએ. હવે તેની ઉપર ઘી લગાવીને તેને ડટ્ટાની મદદથી પ્રેસ કરીને ક્રિસ્પી તૈયાર કરી લઈએ. ભાખરી તૈયાર છે. તૈયાર થયેલી આ ભાખરીને તમે 15 દિવસ સુધી ખાઈ શકો છો.